ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે છે સન્ડે અને જો અમે લોકો છે ને ફટાફટ રેડી થઈ ગયા છીએ, ફટાફટ કામ પતાવ્યું અને અમે એક જગ્યાએ બહાર જઈએ છીએ. અમે બાપુનગરથી કાકા અને કાકી આવ્યા છે, અમે બધા સાથે બહાર જઈએ છીએ. આજે અખાત્રીજ છે અને બસ જો હા, તમે ભીંડાના શાકની રેસીપી માંગી હતી છાશવાળું, તો એ બનાવી દીધું છે. એની ક્લિપ મેં લઈ લીધી છે, હું એડ કરું છું, તમે જોઈ લેજો. ચલો બાકી મળીએ પછી આવીને. તો ભીંડો વઘારી દીધો છે રાઈ જીરું મૂકીને, પછી એમના મેને ચડવા દેવાનો છે મીઠું નાખીને ખાલી. હવે પછી આગળની પ્રોસેસ બતાવું. હળદર નાખી દીધી છે, મીઠું તો પહેલાં જ નાખી દેવાય એટલે ચીકાસ ઓછી થઈ જાય. ભીંડો ચડી ગયો છે, હળદર નાખી દીધી. સારું છે ને એમ જ કરું છે ને આ તેલમાં બસ લસણવાળી ચટણી થોડી કરી આમ થવા દઈએ એટલે લસણનો સ્વાદ સારો આવે. તો કેમ કહેશે કે આ એલ્યુમિનિયમમાં પણ એલ્યુમિનિયમની ટેવ હોય ને જલ્દી જાય નહીં, એટલે તમે કોઈ એવી કોમેન્ટ ન કરતા કે એલ્યુમિનિયમમાં કેમ રસોઈ બનાવે છે. હા, ટેવ હોય ને સ્ટીલના છે પણ તોય આમાં મુકાઈ જાય છે. મને તો યાદ આવે, મમ્મીને ભૂલાઈ જાય. આજે અમારા કાકા અને કાકી આવવાના છે ને એટલે ઉતાવળમાં કામ થાય છે, કેમ કે અમારે બહાર જવું છે પછી, એટલે થોડી ઘણી રસોઈ કરીને જઈએ અને રોટલી આવીને કરશું. તો આમાં લસણવાળી ચટણી, થોડું કોરું મરચું અને ધાણા જીરું એટલી વસ્તુ નાખી છે. હવે આને બરાબર પહેલાં બધો મસાલો ચડવા દેવાનો. 2 મિનિટ બરાબર હલાવીને 2 મિનિટ આને ચડવા દેવાનું. જો અહીંયા દાળ ઉકળે છે. આજે દાળમાં સિંગદાણા નાખ્યા છે, તો કાકીને બહુ ભાવે ને એટલે નહીં મમ્મી. એમાં ભાત થઈ ગયા છે. હા, છોકરાઓ દહીંવાળું ન ખાય ને એટલે હવે આમાં આવું અમે થોડુંક એના માટે કાઢી લઈશું. જો આ મસાલો થોડોક ચડી જાય ને પછી આમાં છાશ કે દહીં જે નાખવું એ નાખે. અમે ઘણી વાર છાશ નાખીએ, ઘણી વાર દહીં. આજ તમને છાશવાળું બતાવો છે ને એટલે છાશ નાખીએ છીએ. આજે અમારે રોટલી જોડે ખાવાનો છે એટલે આટલી જ છાશ નાખી. તમારે જો રોટલા જોડે કે ભાખરી જોડે ખાવું હોય ને તો હજી આનાથી થોડી વધારે છાશ નાખી શકો. બસ છાશવાળા ભીંડામાં બીજું કાંઈ ન હોય, એટલે છાશ નાખે ને એટલે ચીકણો ન લાગે ને આમ થોડોક લચકા જેવો થાય, ઓલો કોરો કોરો ન થાય. જો આ કોરો ભીંડો છે, આ છોકરાઓ માટે નીકાળો છે અને અમારા માટે છે, એટલે થોડુંક રોટલા જોડે કે ભાખરી જોડે ચાલે. હજી રોટલા જોડે ખાવું હોય ને તો આમાં થોડીક વધારે છાશ નાખવાની. બરાબર ભીંડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમારા કાકી ને કાકાએ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ કાકી. કાકી તો જો પાછું એમનું કામ લઈને બેઠા જ નહીં, ઓનલાઈન એન્ટ્રી. અહીંયા પપ્પા અને કાકા બે જમવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ કાકા. જમી લો ચલો, પછી અમે બેસીએ. જો અમારું લંચ મસ્ત રેડી છે. આજે ભીંડાનું શાક, શ્રીખંડ છે, એક મેંગોનો છે અને એક છે અમેરિકન ડ્રાયફ્રૂટ, રોટલી, ચાઇનીઝ સમોસા અને ખમણ અને દાળ રાઈસ. છાશ તો હોય જ આપણે. જો પપ્પાએ અને કાકાએ જમી લીધું છે, મમ્મી અને કાકી અને હું અમે ત્રણેય બેસી ગયા છે. બરાબર, જમવું હોય આવો એમ. આપણો વિડીયો જોશે ત્યાં સુધીમાં તો આપણે પૂરું થઈ ગયું હોય ને મમ્મી. ચલો જમી લઈએ. રહી કેવો રહ્યો તારો વેકેશનનો ફર્સ્ટ ડે? સારો રહ્યો પણ બહુ બોર. કેમ લ્યો? પહેલા જ દિવસે બોર થઈ ગઈ તો શું કરીશ આખું વેકેશન? બધા આજે થઈ ગયા. અમે બધા નીચે રમતા. બધા કાલે એવું કહેતા હતા નહીં કે સ્કૂલ ચાલુ હોય તો સારું હે ને? હમણાં અવાજ જતો રહેશે. અહીંયા જાન નીકળી છે ને એટલે અવાજ આવે. તો અમારે કાકા અને કાકી તો હમણાં ગયા સાંજે 6:30, ત્યાં સુધી અહીંયા જ હતા.
બધા આખી બપોર મસ્ત બેઠા વાતો કરી અને છોકરાઓ તો રમ્યા જ નહીં. કીધું કાકીને એને અત્યારે જમી જાઉં કે ના હવે નથી રોકાવું, તડકો ઓછો થઈ ગયો ને પછી 6:30 નીકળ્યા ત્યાં સુધી હતા. હવે ડિનરમાં શું કરીશું? આજે તો અમે બપોરે ખમણ ને સમોસા ને એવું ખાધું છે ને, દાલ રાઈસ ને એવું. મેં તો નકરું પાણી જ પીધું છે, મારે તરસ જ નહીં છીપાઈ, અત્યારે કંઈ મન જ નથી. હવે જોઈએ છીએ, બધાને એવું જ છે પણ તોય થોડું થોડું ખવાઈ જશે. કેમ છોકરાઓ માટે છે ને અહીંયા સોજી પલાળી દીધી હતી મેં, કેમ કે છોકરાઓને તો રમતા હોય ને એટલે કંઈક ને કંઈક જોઈએ. એટલે મેં છે ને સોજીના પુડલા બનાવી દીધા છે. સોજી એમાં છે ને થોડોક નાખ્યો હોય ચણાનો લોટ, સોજી અને ચણાનો લોટ બે મિક્સ કર્યું છે અને મીઠું નાખ્યું હતું ખાલી, અને કાળા મરી. કેમ કે શ્લોક છે ને કશું ખાતો નથી 2 દિવસથી, એટલે હવે જોઉં છું. જો એને એમનામ ખાવું હશે ઠીક છે, એને કહેશે કે મમ્મા ઓનિયન ને એવું બધું વેજીટેબલ ના, તો પછી હું પાછું બધું આમાં એડ કરું છું. અત્યારે તો જે પહેલું જ બનાવ્યું છે એ સાવ એમનામ મરી અને મીઠું નાખીને જ બનાવ્યું છે. છોકરાઓને આવું કંઈક આપે ને તો વળી ખાય. ગરમીના એ લોકો પાણી પીધા રાખે છે ને તો ખાતા નહીં. અને અહીંયા છે ને ભાખરી કરી છે પપ્પા માટે ને કેવી માટે. જો આને છે ને હવે ઓનિયન ઢોસા જેવું બનાવું છું, કેમ કે બધું વેજીટેબલ તો એ લોકો નહોતું નાખવું, ખાલી ઓનિયન નાખવી હતી. અને પતલા પતલા લોકો સ્કૂલે છે ને આવા લઈ જાય. સવારમાં હું ઘણી વખત બ્રંચમાં બનાવી દઉં ને તો સોજી અને ચણાનો લોટ પલાળું, છાશમાં મીઠું નાખીને પછી ખાલી ઓનિયન નાખું અને કોથમીર મરી એવું બધું નાખું. જે ખાલી ઓનિયન જ નાખી છે, મરી અને મીઠું નાખ્યું છે. અને જો બહુ જાડા ના બનાવું, આવા પતલા પતલા બનાવું. એ લોકોને આવા પતલા હોય ને તો મજા આવે. રાહી ચલો. તો આજનો સન્ડે તો છે ને બહુ બિઝી રહ્યો અમારો. જો ડિનર કરીને ફ્રી થઈ ગયા, કામે બતાવી દીધું. અને આજે તો છે ને દળવાનું એક બાજુ હતું, ભાખરીનું, રોટલીનું, બાજરીનો લોટ, અને કાલે ચોથ છે એટલે કાલે ગણપતિ દાદાના લાડવા કરવાના છે. એના માટે આજે દળવું જરૂરી જ હતું. અને કાકા ને કાકી આવ્યા હતા અને અમે લોકો બહાર ગયા હતા એટલે બધું આજનો દિવસ બહુ બિઝી હતો. પણ હવે 10:30 થઈ ગયા છે. ફ્રી થઈ ચલો જઈએ થોડી વાર નીચે વોક કરી આવીએ બહાર, એટલે મજા આવે. કેમ કે ગરમીના આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય ને એટલે રાત્રે એમ થાય કે એક રાઉન્ડ મારવા તો જવું જ છે, એટલે થોડું ચાલી આવીએ. અને રાહી અને શ્લોક બંને નીચે રમવા ગયા છે, મમ્મી અને પપ્પા પણ નીચે બેસવા ગયા છે. કેમ કે હવે અત્યારે સમરમાં તો એવું જ હોય, રાત્રે પછી કોઈ ઘરે જ ના હોય. કેમ કે આખો દિવસ તો ગરમીના બહાર નીકળીએ નહીં ને, એટલે સાંજ પડે ને પછી બધા જમી નીચે બેસીએ અને હું ને કેવું જઈશું થોડું વોક કરી આવીશું. ગરમીમાં ઠંડી લસ્સી. આજે રાહીને લસ્સી જ છે ને બેટા. રાહીને અને શ્લોકને આજે લસ્સી પીવાનું મન થયું હતું. કેમ તને થયું હતું? બંને કીધું હતું. મજા આવી રાહી? મસ્ત છે ને? બહુ દિવસ પછી યાદ આવ્યું, પેલા તમે બહુ પીતા હતા લસ્સી. ઘરે બનાવતા હતા નહીં? તો પાછી બનાવશું આપણે. આજે તો બહારથી લાયા છે. હવે મસ્ત વોક કરીને આવ્યા, પછી આવીને પાછા થોડી વાર બેઠા, ટીવી જોયું, છોકરાઓને પીવી હતી લસ્સી, એ પાછા લસ્સી લેવા ગયા હતા. હવે આજનો દિવસ પૂરો ને રાહી? ચલો હવે વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો
share and subscribe. Bye.